જંબુસર એપીએમસીના ડિરેક્ટર કિરણ પટેલનો વિવાદિત ઓડિયો વાયરલ થયો છે। નોબાર ગામના સરપંચને સસ્પેન્ડ કરવાનું કાવતરું કરવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો નોબાર ગામના સરપંચ રમેશભાઈ વસાવા વિશે જાતિ વિષયક અપમાનજનક શબ્દનો ઉચ્ચાર કરતા ડિરેક્ટરનું જિલ્લા પંચાયતમાં સેટિંગ છે અને 4 મહિનામાં ઇલેક્શન લાવી દેવાનો ઓડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં અગાઉ જંબુસર તાલુકામાં 7 સરપંચો સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જેમાં દલિત સમાજના 4 સરપંચ સસ્પેન્ડ થયા છે। શું આ સરપંચો કોઈ રાજકીય વર્ગના શિકાર તો નથી થયા ને? ડિરેક્ટર દ્વારા અન્ય સમાજના વિકાસના કામો નહીં કરવાની માનસિકતા જોવા મળી રહી છે। તો અગાઉ પણ એપીએમસી ડિરેક્ટર કિરણ છગનભાઈ પટેલ ઉપર એટ્રોસિટી એક્ટ મુજબ જંબુસર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો। રમેશભાઈ જયભાઈ વસાવો નોબારનો સરપંચ છું। શું પ્રોબ્લેમ છે તમારે? મારા ગામમાં પ્રોબ્લેમ એવો છે કે કિરણભાઈ છગનભાઈ પટેલ આવી મારે ડિરેક્ટર છે, અહીં એપીએમસીમાં ડિરેક્ટર છે। આ મને જાનનો હું સરપંચ બન્યો તાને મારી જોડે અડ્યા પારે છે। એવા ઓડિયોમાં શું બોલે છે તમારા વિશે? ઓડિયોમાં એમ બોલે છે કે તમારા જાતિ વિશે ગારોય બોલે છે અને બીજું કે તમે ભરૂચ જઈને હું સસ્પેન્ડ કરાવી દઈશ અહીંયાથી, એમ કે મને એવું કીધેલું કે સસ્પેન્ડ કરાવીશ તમને 4 મહિના મેં ચૂંટણી લાવી દઈશ કે હું, એમ કહે ભાઈ। તો તમારી શું માંગ છે એમની સામે? અમારે સાહેબ બીજું કશું નહીં, એમની પર કાયદેસરની એક્શન લે।